ગોકુળના લોકોની વચ્ચે ઈશ્વર પોતે, ભગવાન પોતે બાળ કનૈયાના રૂપમાં રમતો હતો. એ 14 વર્ષની ઉંમરે કૃષ્ણ પરમાત્મા છે એ ગોકુળ છોડીને મથુરા જતો રહ્યો. પછી મથુરાથી સંદેશ દેવા માટે થઈને ભગવાન કૃષ્ણ ઉદ્ધવને ગોકુળમાં મોકલે છે. ગોકુળમાં ઉદ્ધવ આવે છે. બધાને એમ કે કૃષ્ણ આવ્યા છે, બધાને કનૈયો પાછો આવી ગયો. પણ ઉદ્ધવને જોઈને પાછા બધા નિરાશ થઈ જાય છે. સંદેશ દેવા આવેલા ઉદ્ધવને એમ કે છે કે અમારે કાંઈ તમારા સંદેશ નથી સાંભળવા, અમારો સંદેશો એ કનૈયાને દેજો. એ શું હતો સંદેશો? એક વાર ગોકુળ જાવો, એક વાર ગોકુળ જાવો, માતાજીને મોઢે મનાવી લેજો રે. એવો ધવજી મારા વાલાને એ વઢીને કેજો જી. તમે છો ભગતુના તારા, તમે છો ભગતુના તારણ, એવી અમને હૈયા ધારણ. તમે છો ભગતુના વઢીને